ક્યાં જોવા જાવું મારા હરીને, ક્યાં જોવા જાવું રે વેરણ રાત પડી મારા હરીને, ક્યાં જોવા જાવું રે વાલા, ક્યાં જોવા જાવું મારા હરીને, ક્યાં જોવા જાવું રે વેરણ રાત પડી મારા હરીને, ક્યાં જોવા જાવું રે વાલા, લીલા આવો ને પ્રભુજી આપણે ચોપાટ રમીએ, એવા લીલા આવો ને પ્રભુજી આપણે ચોપાટ રમીએ, જી ચોપાટું મંગાવું વાલીડા, જી ચોપાટું મંગાવું રે એવા રમવા રે ફરી મારા હરીને, ક્યાં જોવા જાવું રે વાલા, 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 ક્યાં જોવા જાવું મારા હરીને વેરણ રાત પડી. ખૂબ જ સુંદર મીરાબાઈનું આ ભજન, મીરાબાઈનું આ પદ પૂરા ગુજરાતભરમાં આપણા મહાન કલાકારોએ ગાયું છે. મિત્રો, આજે આ ક્લાસમાં એક અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું. મિત્રો, અહીંયા એક બાબત અગત્યની કરવા જઈ રહ્યો છું. મિત્રો, આ રાગ ભૂપાલી છે કે રાગ દેશકાર છે? મિત્રો, આજે આ વાતનું આજે હું એક સમાધાન લઈને આવ્યો છું. મિત્રો, આજે આપણે રાગ ભૂપાલી જાણીએ છીએ, જેમાં આપણા ગંગા સતીના ભજનો હોય છે. હવે રાગ ભૂપાલીમાં એના સ્વરો છે સા રે ગ પ ધ સા, અને એક બીજો રાગ છે આપણા શાસ્ત્રોમાં રાગ દેશકાર, અને રાગ દેશકારના સ્વરો પણ સા રે ગ પ ધ સા છે. તો બંને રાગોના સ્વરો એક સમાન છે, પરંતુ બંને રાગો અલગ અલગ છે. તો એ રાગો કેવી રીતે અલગ છે એ બાબત આજે હું કરવા જઈ રહ્યો છું અગત્યની. અને આ ભજન તો હું શીખવાડી જ રહ્યો છું કે આ ભજન કેવી રીતે ગાવાનું. તો મિત્રો, આ ભજન રાગ ભૂપાલી પર નથી, રાગ દેશકાર ઉપર છે. અને ભૂપાલી રાગ અને દેશકાર રાગમાં શું ભેદ છે? કારણ કે બંનેના સ્વરો એક સમાન છે, પરંતુ એનું ચલન છે એ કેવું છે અને ક્યાંથી અલગ થઈ રહ્યો છે રાગ, એની એક અગત્યની માહિતીઓ આજે આપને સમજાવવા જઈ રહ્યો છું. અને આ સુંદર મીરાબાઈનું ભજન પણ આપને હું શીખવાડવા જઈ રહ્યો છું. તો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, લોકગાયક અને મ્યુઝિક ટીચર, આપ સર્વનું અમારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને અમારા મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આવો દર્શક મિત્રો, સમય ના બગાડતા આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ સર્વે વસ્તુ લઈ લો. અને આજે ખૂબ જ અગત્યની માહિતીઓ આપવા જઈ રહ્યો છું કે રાગ દેશકાર અને રાગ ભૂપાલીમાં શું તફાવત છે અને ક્યાંથી આ રાગ અલગ થઈ રહ્યો છે. તો આવો પધારો હાર્મોનિયમ ઉપર. તો આજે આપણે દર્શક મિત્રો આ સુંદર મીરાબાઈનું પદ, સુંદર મીરાબાઈનું આ ભજન
ક્યાં જોવા જાઉં મારા હરીને, વેરણ રાત પડી ક્યાં જાઉં જોવા મારા હરીને. આ ભજન આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો સર્વપ્રથમ મિત્રો અહીંયા મેં પહેલી કાળી કરી છે, સા બનાવ્યો છે અને એનું કારણ પણ બતાવું છું મિત્રો હું. અને આપને આગળ જણાવ્યું કે આ ભૂપાલી રાગ નથી મિત્રો, આ દેશકાર રાગ છે. એ આપણા શાસ્ત્રમાં એક રાગ છે દેશકાર, અને દેશકાર રાગ ઉપર આધારિત છે મિત્રો આ. તો સ્વરો કયા લેવાના છે મિત્રો? ભૂપાલી જેવા સ્વરો છે આના પણ. તો જો સ્વરો પહેલી કાળી છે, સા રે ગ પ ધ સા ધ પ ગ રે સા. તો ભૂપાલી જેવા સ્વરો છે. પહેલાં હું આપને આ ભજનનું મુખડું સમજાવું છું મિત્રો. તો અહીંયા આ ભજનમાં જુઓ મિત્રો, સ્ક્રીન ઉપર લખ્યું છે ક્યાં જોવા જાઉં મારા હરીને. અને પછી હું આપને ભૂપાલી રાગ અને દેશકાર રાગમાં શું ભેદ છે, ભૂપાલી રાગ કેવો છે અને દેશકાર રાગ કેવો છે, એ ખૂબ જ અગત્યની માહિતીઓ આપને આપવા જઈ રહ્યો છું. તો જો મિત્રો પહેલી લીટીમાં લખ્યું છે ક્યાં જોવા જાઉં મારા હરીને. તો એ દરેક શબ્દો આપણે સા ઉપર ગાવાના છે, તાર સપ્તકના સા ઉપર ગાવાના છે મિત્રો, બરાબર છે. તો જો દરેક જગ્યાએ સા સા લખ્યા છે એટલે હું આપને સીધું ગાઈને બતાવું છું. ક્યાં જોવા જાઉં મારા હરીને, અને હરીને છેલ્લો ને આવ્યો, અને ને ઉપર મિત્રો તમારે આલાપ કરવાનો છે લાંબો, તો સુંદર લાગશે, બરાબર. અને પછી બીજી લાઈનમાં લખ્યું છે ક્યાં જોવા જાવું રે. તો રે ધ ઉપર ઊભું છે, ત્યાં જોઈએ આપણે મિત્રો ક્યાંમાં સા છે, અને જોવા લખ્યું ત્યાં સા ધ પ છે, અને જાવું ત્યાં પ છે, અને રે ત્યાં આલાપ આપ્યો છે નાનો, ત્યાં ધ ઉપર ઊભા રહીજો મિત્રો. તો જો ક્યાં સા જોવા સા ધ પ, જાવું જાવુંમાં પપ, જાવું રે, અને રેમાં ધ, પછી વેરણ, પછી આગળની લાઈનમાં લખ્યું છે મિત્રો વેરણ રાત પડી મારા. તો ત્યાં જોઈએ મિત્રો વેરણ, તો ત્યાં પપ છે, અને રાત કેવી રીતે લખ્યું છે મિત્રો? રાત પદ પ, રાત, બહુ સરસ જગ્યા છે રાત. રાત પદ પ, અને પડી ગરેસા, પડીમાં ગરેસા, અને પછી મારામાં સાસા, મારા એમાં સાસા. પછી લખ્યું છે હરીને ક્યાં જોવા જાવું રે વાલા. તો જો હરીને કેવી રીતે લખ્યું છે મિત્રો? હરીને તો સારે ગ, તો હરીમાં સારે ગ, હરીને લખ્યું ત્યાં સારે ગ. પછી ક્યાં લખ્યું ત્યાં ધ છે, ક્યાં, તો ત્યાં ધ, ક્યાં, અને જોવા ધ પ, જાવુંમાં ગરે, જાવું, અને રેમાં સા, રે સા, અને વાલામાં સા વાલા. હવે હું આખું મુખડું ગાઉં છું, તમે મિત્રો જોજો. અને જે મેં સાંભળ્યું છે એ ચલતીમાં સાંભળ્યું છે મિત્રો, અને ચલતીમાં ગવાયું છે. તો આ રીતે ચલતી થશે, આ રીતે ચલતી થશે. તો આ ચલતીમાં ગાઉં છું મિત્રો, તમે જુઓ. ક્યાં જોવા જાવું મારા હરીને, ક્યાં જોવા જાવું રે, વેરણ રાત પડી મારા હરીને, ક્યાં જોવા જાવું રે વાલા. તો આ રીતે આ મુખડું બન્યું, અને આ મુખડાને આપણે 2 વાર ગાજો મિત્રો. હવે આપણે ભૂપાલી રાગ અને દેશકાર રાગની વાત કરું મિત્રો. તો દેખો ભૂપાલી રાગના સ્વરો સા રે ગ પ ધ સા ધ પ ગ રે સા, બરાબર છે. તો યુટ્યુબ ઉપર શાસ્ત્રની માહિતી ખૂબ નથી હાલતો મિત્રો,
જે અહીંયા અમારી સાથે ભણી રહ્યા છે ઓનલાઈન અને ઓફલાઈનમાં, એમને હું શાસ્ત્રનું ઊંડું જ્ઞાન આપી રહ્યો છું. અહીંયા હું મોટી મોટી વાત કરી રહ્યો છું. શાસ્ત્રમાં મિત્રો લખ્યું છે ભોપાલી રાગના સ્વરો સારે ગ પધ સા સા ધ પ ગ રે સા, પરંતુ એમાં વાદી સ્વર છે ગ છે. ભોપાલી રાગમાં વાદી સ્વર ગ છે અને સંવાદી સ્વર ધ છે, બરાબર. અને દેશકાર રાગના સ્વરો પણ સારે ગ પધ સા સા ધ પ ગ રે સા, પરંતુ આમાં ફરક છે મિત્રો. તો દેશકાર રાગમાં વાદી સ્વર ધ છે અને સંવાદી સ્વર ગ છે. તો એમ જોતા ભોપાલી રાગ એ પૂર્વાંગ રાગ છે અને દેશકાર રાગ એ ઉત્તરાંગ રાગ છે. બીજી વસ્તુ હું સામાન્ય કહું તો ભોપાલી રાગ શક્ય ત્યાં સુધી નીચે રહેશે અને દેશકાર રાગ શક્ય ત્યાં સુધી ઉપર રહેશે. તો અહીંયા તમે જોશો ને સ્વરાંકન, તો નીચે ખૂબ ઊભું રહેતું નથી, ભજન ઉપરની બાજુમાં ઊભું રહે છે, એટલે આ ઉત્તરાંગ રાગ છે. અને ભોપાલી રાગ એ પૂર્વાંગ રાગ છે, એ નીચેની બાજુ ઊભું રહે છે. અને ખૂબ જ ઊંડી માહિતી જોતી હોય તો આપ કોમેન્ટ ઉપર લખજો, હું રાગ દેશકારનો એક ક્લાસ બનાવીશ. આપના કોમેન્ટો કેટલા હશે, કોમેન્ટ ઉપર આધાર છે મિત્રો કે આપની ફરમાઈશ કેટલી છે. આપની ફરમાઈશ વધારે હશે તો હું રાગ દેશકાર ઉપર એક ક્લાસ બનાવીશ કે દેશકાર રાગ કેવો છે અને ભોપાલી રાગ કેવો છે, એ પ્રેક્ટિકલ કરી અને તમને બતાવીશ કે અલગ કેવી રીતે થાય છે. તો જો મિત્રો હવે આગળ અહીંયા મને એક અંતરો ખૂબ જ ગમ્યો છે. 3-4 અંતરા છે મિત્રો, તમે લખી લેજો અને આ રીતે જ ગાજો. અંતરા બધા એક સમાન ગાવાના છે આપણે. તો એક અંતરો મને ખૂબ જ ગમ્યો છે. અંતરો મેં અહીંયા લખ્યો છે, હે વાલીડા આવો ને પ્રભુજી આપણે ચોપાટ રમીએ. મીરાબાઈ કહે છે ભગવાનને કે હે પ્રભુ તમે આવો તો આપણે ચોપાટ રમીએ. તો જો કેવું લખ્યું છે, મધ્ય શબ્દના સા ઉપરથી ચાલુ થયું છે. એમાં સા છે, એ સા, અને વાલીડા કેવી રીતે લખ્યું છે, વાલીડા સા સા રે ગ, અને પછી આવો એ સીધું ધ ઉપર ગયું, આવો આવો, અને ને લખ્યું ત્યાં ધપ છે, ને ને આવો ને. તો નેમાં ધપ કરજો. પ્રભુજી જો મિત્રો કેવી રીતે લખ્યું છે, પપ ગરે સા પ્રભુજી આપણે આપણે સા સા રે ગ. અને ચોપાટ કેવી રીતે લખ્યું છે, ધ ધ ધ પ, ચોપાટ ચોપાટ ચોપાટ. તો ધ ધ ધ પ ચોપાટ. અને રમીએ કેવી રીતે લખ્યું છે, ગરેસા રમીએ. તો આ રીતે અંતરાની પહેલી લાઈન થઈ મિત્રો. અને પછી બીજી લાઈનમાં લખ્યું છે, હેજી ચોપાટું મંગાવો વાલીડા. તો એ જોઈએ મિત્રો. તો ઉપરના સા ઉપરથી આવ્યું પાછું, હેજી ચોપાટું મંગાવું વાલીડા. તો આ રીતે સા 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 એ રીતે ઉપર ગાવાનું છે. અને વાલીડા છેલ્લે વાલીડા લખ્યું છે, ડા ઉપર તમે આલાપ આલજો મિત્રો લાંબો, તો સુંદર લાગશે. હવે મિત્રો અંતરાની બીજી લાઈનમાં લખ્યું છે, ચોકટા મંગાવું વારંવાર ફરી મારા હરીને. તો ત્યાં જોઈએ મિત્રો કેવી રીતે લખ્યું છે. તો ચોકટા ત્યાં તારસિંગના સાસા છે, ચોકટા તો ત્યાં સા 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 સા, ચોકટા મંગાવું, મંગાવુંમાં સાધપ, મંગાવું સાધપ. પછી વારંવાર વારંવાર, તો વારંવાર બહુ સરસ લખ્યું છે, પ પ પ પ ધ પ, વારંવાર પ પ પ પ ધ પ. અને ફરી ફરી, ફરીમાં ગરેસા, ફરીમાં ગરેસા, ગરેસા ફરી મારા હરીને ક્યાં જોવા જાવું રે વાલા. તો આગળ પણ આ લીટી મેં લખી છે. તો આ ક્યાં જોવા જાવું વાલા એ મેં આગળ પણ બતાવ્યું છે, એ તમે લખ્યું છે એ રીતે લખી નાખજો મિત્રો. તો આ રીતે આ ક્લાસ હતો મિત્રો, ક્યાં જોવા જાવું મારા હરીને. મીરાબાઈનું સુંદર પદ હતું મિત્રો. આપને વિનંતી કરું છું મિત્રો કે આપને આ ક્લાસ પસંદ આવતા હોય અને આમાંથી આપને ખૂબ જ જ્ઞાન મળી રહ્યું છે, એવા ફોન કોલ્સ પણ આવી રહ્યા છે. તો આપને વિનંતી કરું મિત્રો કે આપ કોમેન્ટ બોક્સ ઉપર આપના જે ભાવ છે
એ લખો મિત્રો કે આપને અમારા ક્લાસ કેવા લાગે છે. અને બીજી વસ્તુ મિત્રો, અમારી ચેનલ વિશે આપની કોઈ ફરિયાદ હોય, સૂચન હોય કે આપની ફરમાઈશ હોય એ પણ આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો, જેથી કરીને અમે આપણી કોમેન્ટ ઉપર ધ્યાન આપી અને એ પ્રમાણે ક્લાસો આપને આપતા રહીએ અને આપને સહયોગ કરતા રહીએ સંગીતમાં. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું. આગળના ક્લાસમાં આપની ફરમાઈશનું બીજું ભજન પણ લઈને આવીશ. જંતર વાગે રૂડું જંતર વાગે એની ફરમાઈશ પણ હતી, તો આગળના ક્લાસમાં એ લઈને આવીશ. ત્યાં સુધી વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.